हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે ગાજરનો હલવો બનાવીશું કુકરમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે। ગાજરને ધોઈને છોલી લીધેલા છે ને આવી રીતે ટુકડા કરી લીધેલા છે। ગાજરના માપનું જ મેં અહીંયા દૂધ લીધેલું છે। દૂધને આપણે ગેસ પર મૂકી દઈશું। એને અડધું થાય ત્યાં સુધી એને થવા દઈશું। અહીંયા મેં એક કુકર મૂકેલું છે, એમાં 1 ચમચી ઘી નાખીશું આપણે। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ગાજરને બધા નાખી દઈશું કુકરમાં। બરાબર મિક્સ કરી લઈશું। આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એનું ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ કરી લઈશું। ત્રણ વિસલ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહીશું। दूध આપણું અડધું થાય ત્યાં સુધી એને હલાવવાનું છે। તો કુકર ઠંડુ પડી ગયું છે। હવે આપણે ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો ગાજર એકદમ બફાઈ ગયા છે। બધા ગાજરને આપણે આવી રીતે મેશ કરી લઈશું। આવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુથી તમે ગાજરને આવી રીતે मावा जेवो करी लेवानुं छे। हवे आपणे गैस पर मूकी दईशुं। आपणे 1 मिनिट माटे थवा दईशुं। गाजरनुं पाणी जे बधुं होय ए बधुं बळी जाय। जो तमने गाजरने घी में फ्राय करीने सीटी मारवामां कई लागे के गाजर नीचे ચોંટી जशे तळीए तो तमे अर्धी वाटकी जेटलुं पाणी नाखी शको छो। આપણે પાણી એનું છે એ બળી જવા દઈશું। અહીંયા આપણે જે દૂધ ગરમ કર્યું હતું એ અડધું થઈ ગયું છે। બધું આપણે આ મિક્સ કરી દેવાનું છે। મલાઈ અંદરની કાઢવાની નથી, આપણે બધી મલાઈ લઈ લેવાની છે। બધું પાણી બળી ગયું છે। હવે આપણે એમાં દૂધ નાખી દઈશું। દૂધ બળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। આપણે હલવાને હલાવતા રહેવાનું છે। ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે। દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે। દૂધ બળી જાય એટલે આપણે ગેસ ધીરો કરી દઈશું। દૂધ બળી જવાયું છે એટલે આપણે ગેસ ધીરો કરી દીધો છે। તમે જોઈ શકો છો દૂધ બધું હલવામાં ચૂસાઈ ગયું છે। હવે આપણે એમાં 1 વાટકી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધતી કરી શકો છો। હવે આપણે કાજુ બદામ દ્રાક્ષને ઘીમાં ફ્રાય કરી લઈશું। મેં મોટી 2 ચમચી ઘી લીધેલું છે। ગેસની ફ્લેમ હવે ગરમ થઈ ગયું છે, ઘી બંધ કરી દઈશું। હવે આપણે એમાં ઘીમાં કાજુ બદામ દ્રાક્ષ નાખી દઈશું। ગાજરનો હલવો બનીને તૈયાર છે। હવે આપણે એમાં કાજુ બદામ દ્રાક્ષ ને ઘી બધું સાથે બધું મિક્સ કરી લઈશું। અડધી ચમચી જેટલો આપણે એલચી પાવડર નાખીશું। બધું મિક્સ કરી લઈશું। તો બનીને તૈયાર છે આપણો કુકરમાં ગાજરનો હલવો। હવે આપણે સર્વ કરી લઈશું। તો બનીને તૈયાર છે આપણો કુકરમાં ગાજરનો હલવો। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે ગાજરનો હલવો કુકરમાં કેવી રીતે બનાવો। તો આ મારી રેસીપી ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો ને મને કોમેન્ટમાં જણાવજો। તો મારી રેસીપી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।